અરે વોશિંગ પાવડરની એડ તમે જોઈ હશે ને, એસે દાગ ને વેસે દાગ ને એવું ઘણું સાંભળ્યું હે ને. વોશિંગ પાવડરની આડમાં શું થતું હતું ખબર હે? માલ જઈ રહ્યો હતો અંગ્રેજી વોશિંગ પાવડર નહીં, હવે અંગ્રેજી માલ એટલે દારૂ. જી હા, કપડા ધોવાનો પાવડર હોય ને એના બોક્સ હતા ને એની અંદરથી આવી રીતે કરોડોનો માલ. હો ભાઈ, ઇંગ્લિશ, રોયલ ચેલેન્જ એવી કેટલી બ્રાન્ડનો માલ પકડાનો. આ બધું ક્યાં પકડાનો ખબર હે? હલેન્ડા ગામ પાસે. અરે ઓલેન્ડ નહીં, હવે આપણું રાજકોટ ભાવનગર હાઈવે ને ત્યાં હલેન્ડા ગામ છે. ત્યાં ફિલ્મી ઢબે પોલીસે દરોડો પાડ્યો ને તો આ યુપી પાસિંગની ટ્રકમાંથી બધો માલ નીકળ્યો. ડિટર્જન્ટની આડમાં આવી રીતે હે ને દારૂ લઈ જવાઈ રહ્યો હતો. આ ટ્રીક જોઈને તો ભાઈ એસએમસી એટલે સ્ટેટ મોનિટરિંગ સેલ પણ ચોંકી ગઈ. અને ભાઈ ખટારો ખાલી કરતા જેટલો વોશિંગ પાવડર ન મળ્યો ને એના કરતા તો અંદરની વેદનાને સાફ કરવાનું જે લિક્વિડ હોય ને, ખબર ને દારૂ પીને પછી બધા મોજ કરતા હોય, અંદરની બધી વ્યથાઓ ઠાલવી દેતા હોય, ઈ લિક્વિડ એટલે દારૂ મળી આવે અંગ્રેજી. એસએમસીએ દારૂ ટ્રક સહિત કુલ 97 લાખનો માલ જપ્ત કર્યો છે. અને સૌથી મહત્વની વાત શું હે ખબર છે? પોલીસને કોઈ આરોપી હાથે જ ન લાગ્યો. પોલીસ પહોંચી નહીં પેલા તો બુટલેગરો ભાગી ગયા. હવે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ટ્રક ડ્રાઈવર, માલિક, દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી દેવાયો છે. અને આ દારૂના નેટવર્કના માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા. હવે અહીં સવાલ થાય કે એવી કોઈ વસ્તુ નથી કે જેની આડમાં હવે દારૂની હેરાફેરી થતી નથી. આ બધી પરિસ્થિતિમાં સવાલ એ થાય કે આવું જોરદાર ગુજરાત બનાવ્યું તો બનાવ્યું કોને?